હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ફ્રેન્ડ્સ, આજે 14 તારીખ થઈ છે. તમને ખબર હશે કે આજે કેટલી સ્કૂલમાં રજા છે ને કેટલી સ્કૂલ ચાલુ છે. તો ફ્રેન્ડ્સ, હું તમને જણાવી દઉં કે આજે અમારી સ્કૂલ ચાલુ હતી. તેટલા માટે મને વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે ફ્રેન્ડ્સ હું ટ્યુશન પણ લઉં છું. મારે પોતાનું ક્લાસીસ પણ છે. તો અત્યારે ફ્રેન્ડ્સ હું પર્સનલ ટ્યુશન પણ લેવા જાઉં છું. તો અત્યારે હું ફ્રેન્ડ્સ પર્સનલ ટ્યુશન લેવા જાઉં છું. આજે અમારી સ્કૂલમાં આઠમ ઉજવી હતી. આઠમના મેં વિડીયો ઉતાર્યો છે, એ હું તમને મૂકીશ 2-3 દિવસ પછી. તો ફ્રેન્ડ્સ, આ છે અમારો ઓવરબ્રિજ, દેખાય છે ફ્રેન્ડ્સ? આ અમારા શહેરનો ઓવરબ્રિજ છે. તો હું આ ઓવરબ્રિજથી ટ્યુશન લેવા જાઉં છું. આજે રાધનછઠ થઈ છે. તો તમને ખબર જ હશે, રાધનછઠના દિવસે આપણા ઘરે દરેક લોકોના ઘરે આજે રંધાતું હોય છે. આવતીકાલનું તમને ખબર જ હોય કે આપણે શીતળા સાતમે દરેકના ઘરમાં ઠંડુ ખવાતું હોય છે. તેટલા માટે આપણે આજે સાંજે રાંધતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, અમારા ઘરમાં પણ રંધાયું છે. તો અમારા ઘરમાં આજે શું રંધાયું છે એ હું તમને આ જ વિડીયોમાં બતાવીશ. તો તમે વિડીયોમાં જોતા રહેજો. ફ્રેન્ડ્સ, જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, દેખાય છે હું આ ઓવરબ્રિજથી નીચે ઉતરીને અમારા ટ્યુશન બાજુ જાઉં છું. આજે છે ને મારા ટ્યુશનના છોકરાઓ મને કહેતા હતા કે સર, કે આજે તમે રજા આપી દો ને, પણ મેં આજે રજા નથી આપી, કારણ કે શુક્ર, શનિ, રવિ 3 દિવસ રજા હતી. તેના કારણે આજે અમારે પર્સનલ ટ્યુશન અને ક્લાસીસ ઉપર ટ્યુશન ચાલુ હતું. તો આજે મારે ટ્યુશન લેવા જવાનું હતું અને સ્કૂલ પણ જવાનું હતું. તેના લીધે કરીને મેં વિડીયો થોડોક મોડો બનાવેલો છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો તમને બતાવીશ કે આજે અમારા ઘરે રાધનછઠના દિવસે અમે ઘરમાં શું બનાવ્યું હતું. તો ફ્રેન્ડ્સ, હું તમને બતાવું છું. પહેલાં મારી મમ્મીએ રાધનછઠના દિવસે શું બનાવ્યું છે. તો દરેક જણા વિડીયોમાં બન્યા રહેજો. જો તમને ચેનલ ગમે તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારી મમ્મીએ આજે છે ને ભાખરી અને થેપલા બનાવે છે. તો ફ્રેન્ડ્સ દેખો, મારી મમ્મીએ આવતીકાલ માટે કેટલી બધી ભાખરી અને થેપલા બનાવ્યા છે, દેખાય છે ફ્રેન્ડ્સ? આ રીતે મારી મમ્મીએ ભાખરી અને થેપલા બનાવ્યા છે. આ છે મારી મમ્મી. અને બીજું મારી વાઈફે બનાવ્યું છે. એ તમને મારી વાઈફ સમજાવશે કે એને શું બનાવેલું છે. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાય ગાઈઝ, કેમ છો તમે? બધા મજામાં છો? તો આજે હતી રાંધણછઠ, એટલે આજે આપણે રસોઈ કરવાની હતી. તો આજે આપણે રસોઈમાં બટેકાનું શાક બનાવ્યું છે. તો શાક રાઈ અને જીરાથી એનો વઘાર કરેલો છે. હવે આપણે શાકને જોઈએ તો દેખો, બટેકાનું શાક ચડી ગયું છે અને થઈ ગયું છે. હવે શાકને ઉતારી લઈશું અને બીજું શાક બનાવીશું. તો બીજું શાક છે કંકોડાનું. તો કંકોડાના શાકનો આપણે લસણથી અને રાઈથી વઘાર કરેલ છે. મરચું, મીઠું, હળદર નાખી હવે આપણે શાકને હલાવીએ છીએ. હવે હલાવીને પછી 4-5 મિનિટ સુધી કંકોડાના શાકને થવા દઈશું. ઉપર સીબું કે કશું ઢાંકશું નહીં, એટલે શાક મસ્ત પાણી વગરનું છૂટું એમ કે શાક બની જશે. હવે આપણે અડવી બનાવીશું. તો આપણે અડવીના વાટા બનાવી દીધેલા છે, તૈયાર છે. હવે એને આપણે બાફવા મૂકીશું. અડવીના વાટા બફાઈ જાય પછી આપણે એને આવી રીતના કટ પીસમાં એને કટિંગ કરી લઈશું. હવે આ કેટલા મસ્ત રીતના વાટા તૈયાર છે. તો હવે આપણે આ વાટાને વઘારીશું. આ વાટાને વઘારીએ એટલે એની અડવી તૈયાર થઈ જાય. અને આ વાટાને તમે જો તેલની અંદર તરો તો એ પાતરા તૈયાર થઈ જશે. હવે આપણે વાટાના કટકાને વઘારી લઈશું. હવે એની માટે આપણે પહેલાં તો બધી વસ્તુ એકઠી કરી લઈશું. હવે આપણે વઘાર મૂકેલ છે. તો વઘારમાં પહેલાં આપણે તેલ મૂકેલું છે. હવે તેલ થઈ જાય એટલે આપણે એમની અંદર એનો વઘાર કરીશું. તો પહેલાં છે રાઈ. તો હવે આપણે તેલ થઈ ગયું છે એટલે આપણે રાઈ નાખી છે. તો રાઈ ફૂટે પછી જ આપણે એમ કે જીરું નાખવાનું થશે, નકર જીરું દાજી જશે. તો પહેલાં રાઈ બધી ફૂટી જાય પછી આપણે હવે એમ કે રાઈ ફૂટી ગઈ છે તો હવે જીરું નાખીશું. તો હવે 1 ચમચી જેવું આપણે જીરું નાખીશું. હવે જીરું થઈ જાય પછી આપણે એનો બધો જે મસાલો છે, હવે આપણે મસાલો નાખીને વઘાર કરીશું. તો મસાલાની અંદર આપણે લીધું છે તલ,
ધાણા, આખા મરચાં અને તમાલપત્ર. હવે એનો આપણે વઘાર કરીએ, પછી એને તલ અને ધાણાને થવા દઈશું અને પછી આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું, જેથી અડવીની અંદર સ્મેલ આવે. તો હવે આપણે વઘાર તૈયાર થઈ ગયો છે. હવે વઘાર તૈયાર થઈ ગયા પછી આપણે સૂકું મરચું એમ કે લાલ મરચું પાવડર નાખીશું, કે જેથી અડવીનો કલર પકડાય. તો અડવીનો કલર પકડાય એ માટે આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરવાનો છે. કાશ્મીરી મરચું નાખ્યા પછી આપણે એની અંદર હવે ખાંડ નાખીશું. તો ખાંડ નાખીએ એટલા જ પ્રમાણમાં આપણે લીંબુ પણ એડ કરવાનું થશે, જેથી અડવી ગરચટી લાગશે, મસ્ત એનો સ્વાદ આવશે. હવે આપણે એની અંદર એમ કે અડવીના જે પીસ કરેલા હતા એ પીસ નાખીશું. ને હવે અડવીના પીસ નાખ્યા પછી આપણે અડવીને હવે ઉછાળીને હલાવી દઈશું, કે જેથી એનો મસાલો અને અડવીના પત્તા જે એમ કે એના કટકા કરેલા છે એ બંને એમ કે મિક્સ થઈ જશે. અને હવે આપણી અડવીને ખાંડ એમ કે ઓગળે ત્યાં સુધી એમ કે થોડુંક પાણી રેડીને આપણે થવા દઈશું. એટલે મસ્ત ગરચટી આપણી અડવાઈ હવે તૈયાર થઈ જશે. 2 મિનિટ આપણે એને ધીમા આંચ ઉપર થવા દઈશું અને હવે આપણી આ અડવી એમ કે તૈયાર છે. ફ્રેન્ડ્સ, મારો વિવાંશ કાર્ટૂન પણ જોવે છે. દેખો ફ્રેન્ડ્સ, મારી મમ્મી વિવાંશને કાર્ટૂન બતાવે છે. જો કાર્ટૂન જોઈને વિવાંશ કેવો ખુશ થઈ જાય છે. જો વિવાંશ ટીવીમાં આ કાર્ટૂન જુએ છે. વિવાંશને કાર્ટૂન બહુ ગમે છે. ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે નાનું છોકરું હોય એને કાર્ટૂન વધારે ગમતું હોય છે. તો ફ્રેન્ડ્સ, વિવાંશ આ રીતે જો બેઠો બેઠો કેવો કાર્ટૂન જુએ છે, એક જ ધારું દેખાય છે અને કેવો રમે છે. જો મારો વિવાંશ 7 મહિનાનો છે, તો છતાંય એને કાર્ટૂનમાં બધી જ ખબર પડે છે અને કેવો રમે છે. જો એક જ ધારું કેવો બેઠો બેઠો જોઈ જાય છે, રમે જાય છે અને સાથે સાથે જોઈ જાય છે. ફ્રેન્ડ્સ, જો વિવાંશને હું ઢોલક વગાડું છું તો એને નાચવું પણ બહુ ગમે છે અને વિવાંશ માટે ઢોલક લાવ્યા હતા. ઢોલક દેખીને કેટલો ખુશ થઈ જાય છે. હું આવી રીતે વગાડું છું તો આવી રીતે વિવાંશ નાચે છે. એને પણ ઢોલક વગાડવાની ઈચ્છા થાય છે, પણ એ વગાડી શકતો નથી. પછી જો આવી રીતે જો ઢોલક વગાડું છું તો આવી રીતે જો વિવાંશ કેવો નાચે છે. અને આવી રીતે કાંઈક વાગતું હોય તો એને નાચવું વધારે ગમે છે. ફ્રેન્ડ્સ, તમને એક વાત જણાવી દઉં કે વિવાંશને બહુ વધારે અવાજ તો નથી ગમતો, પણ આ ઢોલક લાવ્યા છે પણ એના ઢોલક વધારે ગમે છે. દેખાય છે ફ્રેન્ડ્સ? જો હું તમને એનો અવાજ પણ સંભળાવું છું. હવે આપણે વિડીયો અહીંયાથી સમાપ્ત કરીશું. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.